ખેડૂતો માટે સારા સમાચાર, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે મળશે હવે સહાય। ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે, જ્યાં કરોડો કિસાનોના આજીવિકા ખેતી પર આધારિત છે, પરંતુ આજકાલના કિસાનોને જંગલી પ્રાણીઓના, આવારા પશુઓનો અને નીલગાય જેવા સમસ્યાના કારણે પાકોના થતા નુકસાનનો ત્રાસ છે। એવી સમસ્યાઓને દૂર કરવા માટે ગુજરાત સરકારે તારની ફેન્સિંગ યોજના શરૂ કરી છે। આ યોજનામાં મુખ્ય હેતુ રાજ્ય કિસાનના અને ખેતીના જંગલી પ્રાણીઓના, આવારા પશુઓ અને અન્ય જોખમ સુરક્ષા બનાવે છે। જે ખેતીની આસપાસ તારના બાઉન્ડ્રી ફેન્સિંગ લગાવવા માટે સરકારે આર્થિક સહાય આપે છે, જે કિસાનોના નાના પાકોને નુકસાન ના થાય, તેમને આવકમાં વધારો થાય। આ યોજના દ્વારા કિસાનની ખર્ચ ઘટાડે, ઉત્પાદન વધારવામાં મદદ મળે છે, જે ગુજરાતના કૃષિ અવસ્થા મુજબ બનાવે છે। હવે તાર ફેન્સિંગ યોજનાનો લાભ। 2 હેક્ટર સુધીના ખેતર માટે તાર ફેન્સિંગના ખર્ચનું 50% સબસિડી, મહત્તમ 40,000 સુધી આર્થિક સહાય। સમૂહ અરજી માટે વધુ લાભ। જો કે 10 કે થી વધુ કિસાનો એક સાથે 5 હેક્ટર કે તેથી વધુ વિસ્તારમાં ફેન્સિંગ કરે છે, તો 70% સુધીની સબસિડી અથવા મહત્તમ 56,000 મળી શકે છે। પાક રક્ષણ આવનારા પશુઓ તથા 30 થી 40% નુકસાનને અટકાવી પાકનું ઉત્પાદન વધારે છે। લાંબો ગાળોનો લાભ। ફેન્સિંગ 400 રેન્કિંગ મીટર સુધી હોઈ શકે, જે 2 થી 3 વર્ષ સુધી ચાલે છે। 30% મહિલા કિસાન અને 17 થી 13% SC/ST કિસાનને પ્રાથમિકતા મળી રહી હોય છે। તાર ફેન્સિંગ યોજના માટે જરૂરિયાત દસ્તાવેજ: 7/12ના ઉતારા, આધાર કાર્ડ અને પાન કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા। SC/ST મહિલા માટે સર્ટિફિકેટ જો લાગુ હોય તો જ।